ચેતનાની શિખરયાત્રાનો અનુવાદ. અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધનાખંડ પ્રથમ, લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા અને જ્યોતિર્મય. ઓડિયો 79. નહેરુજી ગુસ્સે થઈ ગયા અને બોલ્યા કે આ બકરીના બચ્ચાના પગમાં પડેલો ઘા આંદોલનના પ્રશ્ન કરતાં વધુ મહત્વનો બની ગયો છે કે શું? આ વાત સાંભળી શ્રી મા પ્રથમ તો હસ્યા, પછી બોલ્યા કે આત્મા એક ઊંચા સ્તરે પહોંચી ગયા પછી તરત સામે આવેલ કર્તવ્ય મહત્વનું બની જાય છે. કામનું સ્વરૂપ યા આકાર વધારે અર્થ ધરાવતા નથી. ઉપસ્થિત તમામ સાધકોની વાત પૂરી થવા આવી. ત્યારબાદ શ્રી માએ શ્રી રામ તરફ જોયું. તેમણે કહ્યું, આપ હજી નવા છો, પરંતુ અમારા માટે નહીં. કોઈ વાતચીત માટે તમારું અહીં આવવું જરૂરી ન હતું. એ તો પરાભૌતિક સ્તરે પણ ચાલુ રહેતી હોય છે. આપણી આ મુલાકાતનો ઉદ્દેશ કંઈક વધારે ગહન ગૂઢ છે. એટલા માટે જ આપને અહીં રોકી રાખવામાં આવ્યા છે. શ્રીરામે તેનો કોઈ જ જવાબ ન આપ્યો. તેઓ ચૂપચાપ શ્રી મા તરફ જોતા રહ્યા. એ સમયે બીજા સાધકો પણ ત્યાં ઉપસ્થિત હતા. શ્રી માએ દર્શનનો ક્રમ પૂરો થયો હોવાનો ઈશારો કરતા તેમણે ત્યાંથી ઉઠવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે શ્રીરામને ત્યાં જ રોકી રાખ્યા. તેમણે શ્રીરામ સાથે ચર્ચાનો આરંભ કરતા કહ્યું, અત્યારે શ્રી અરવિંદ એકાંતમાં છે. તેઓ ક્યાંય આવતા જતા હોય તો આપની મુલાકાત બીજી કોઈ જગ્યાએ કરાવી દેવામાં આવત, પરંતુ તેઓ એક નવા મનુષ્યના અવતરણની દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે. જે શક્તિઓને તેમની આ કાર્ય માટે નિમણૂક કરી છે તેણે આપને પણ અહીં બોલાવ્યા છે, પરંતુ મને આ પ્રકારની કોઈ સ્ફૂર્ણા થઈ નથી. શ્રીરામ બોલ્યા, કદાચ હું મારા ઈશ્વર દ્વારા પ્રેરિત થઈ અહીં આવી પહોંચ્યો છું. શ્રીમા, એના સંબંધમાં શ્રીમાનો જવાબ હતો, આપે બીજા સ્થળોનો પણ પ્રવાસ ખેડ્યો છે, પરંતુ એ જરા જેટલું પણ મહત્વ ધરાવતો નથી. શ્રી અરવિંદ પણ માને છે કે આ આશ્રમ એક પ્રયોગશાળા છે. અહીં ભવિષ્ય માટે પ્રયોગો થવા જ જોઈએ. તે ચાલી રહ્યા છે. આપની પાસે પણ તેમની કંઈક અપેક્ષાઓ છે. આ શબ્દો સાંભળી શ્રીરામના ચહેરા પર વધુ જાણવા આતુરતાનો ભાવ આવી ગયો, જાણે તેઓ આગળની વાત સાંભળવા પોતાની જાતને તૈયાર કરી રહ્યા હોય. શ્રી મા થોડી વાર સુધી થોભી ગયા બાદ બોલ્યા, આ સંસારના સંબંધમાં મુખ્યત્વે 3 પ્રકારની માન્યતાઓ પ્રવર્તે છે. એક શંકર અને બુદ્ધ સાથે મેળ ખાય છે કે આ સંસાર એક ભ્રાંતિ છે, અજ્ઞાન છે. આ કારણે જ અહીં દુઃખ ને દુઃખ જ છે. અહીં કરવા યોગ્ય એક જ કામ છે કે તેમાંથી તમે બહાર નીકળી જાઓ, મુક્તિ મેળવી લો અને અવ્યક્ત બ્રહ્મમાં લીન બની જાઓ. બીજી માન્યતા વેદાંતની છે. ઈશ્વર સર્વવ્યાપી છે. તે મૂળ તત્વ રૂપે દરેક જગ્યાએ વિદ્યમાન છે, પરંતુ તેનું વ્યક્ત થતું સ્વરૂપ ઘણું વિકૃત છે, તમસથી આચ્છાદિત છે. તેમાંથી મુક્તિ મેળવવા આત્મામાં જ લીન બનીને રહો. જગત અંગે કોઈ ચિંતા ન કરો. ત્રીજી દ્રષ્ટિ આધુનિક યા નવીન છે. એ શ્રી અરવિંદે વિકસિત કરી છે. તેમના કથન અનુસાર આ સૃષ્ટિ અત્યારે જેવી છે તે અપૂર્ણ છે. તેનું જે થવાનું છે તે તેનું ધૂંધળું વિકૃત સ્વરૂપ છે. તે દિવ્ય ચેતનાની નિર્દેશ અભિવ્યક્તિ નથી, પરંતુ તેને એ જ બનવાનું છે. તેની રચના ભગવાનના તમામ સ્વરૂપો અને પક્ષોમાં વિકાસ પામવા માટે છે. શ્રી માના આ કથન અનુસાર એક નવીન સૃષ્ટિનો આવિર્ભાવ થવાનો છે. જે લોકોએ પણ અધ્યાત્મની દિશામાં પ્રયત્ન કરવાનો છે તેમણે તો ભગવાનની આ ઈચ્છા જ સમજવી જોઈએ. આ વાર્તાલાપ દરમિયાન શ્રી માએ શ્રીરામને યોગી કહી સંબોધન કર્યું. બીજા દિવસે વહેલી સવારે તેમની અરવિંદ સાથે મુલાકાત નક્કી થઈ. તેઓ સંપૂર્ણ એકાંતવાસમાં જ હતા. સિદ્ધિ દિવસ અને દર્શન આપવાની તારીખો સિવાય તેઓ જાહેરમાં આ અંગત કારણોસર સામે આવતા ન હતા. એક અવિખ્યાત પ્રસંગ. તમામ પ્રસંગો પર વિશેષ સંદર્ભમાં કોઈ એકાદ અપવાદ માટે જગ્યા હોય જ છે. શ્રી અરવિંદ સાથે શ્રીરામની એકાંતમાં મુલાકાત પણ એક અપવાદ જ હતો. એ બંને વચ્ચે શું ચર્ચા ચાલી, બંને મહાનુભાવોએ પરસ્પર એકબીજાનો આદર સત્કાર કર્યો અને નિશ્ચય કર્યો યા નિર્ણય લીધો, એ અંગે કોઈ નક્કર માહિતી યા જાણકારી નથી. વર્ષો બાદ શ્રીરામે એક દિવસે એ ચર્ચા વિચારણા તરફ ઈશારો કર્યો હતો. એ ચર્ચા વિચારણા અનુસાર 1937માં થયેલી આ મુલાકાત દરમિયાન શ્રીરામના ભાગમાં મનુષ્યો માટે પ્રયોગશાળા બનાવવાનું કામ આવ્યું. શ્રી અરવિંદનો આશ્રમ એક એવું વાતાવરણ ઉત્પન્ન કરવા પ્રયત્નરત હતો કે લોકોમાં અનાયાસ જ દિવ્ય ભાવ જાગૃત થાય. શ્રીરામ માટે જવાબદારીઓ નિશ્ચિત થઈ કે તેઓ લોકોનું ઘડતર કરવા પ્રયત્ન કરે અને એવા લોકો તૈયાર કરે કે જેમનું બાહ્ય સ્વરૂપ ભલેને અત્યંત સામાન્ય હોય, પરંતુ તેઓ અંદરથી સંપૂર્ણ સમર્થ, શક્તિશાળી અને ઉર્જાવાન બને.
વ્યક્તિગત તથા સંસ્થાગત રૂપે એવા પ્રયત્નો કરવામાં આવે કે ચારે તરફ દિવ્ય ચેતનાનો આવિર્ભાવ થઈ રહ્યો હોય એવું દ્રષ્ટિગોચર થાય. કાંચી કામકોટી મઠમાં શંકરાચાર્ય સ્વામી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી સાથે જે વિષયો પર ચર્ચા ચાલી હતી તે પ્રસંગ અહીં છંછેડવામાં આવ્યો. સ્વામી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી એક મર્યાદા સુધી નાત જાતના રીતિ રિવાજો તથા નિયમોને યોગ્ય માનતા હતા. જો કે તેઓ તેને વહી ગયેલ યુગનો વિષય જાહેર કરી ચૂક્યા હતા. જે માનવા ઈચ્છતો હોય તે માને. શ્રી અરવિંદે સ્વામીગલના આ વિચારને જૂની ભાષામાં ઉદાર ભાવનો સમાવેશ બતાવ્યો. તેમના કહેવા અનુસાર સ્વામીગલ કહી રહ્યા હતા કે અગર આપ કોઈનાથી બચવા ઈચ્છતા હોય તો તે હાંકી કાઢે તે પહેલા સ્વયં જ અલગ થઈ જાઓ. આધ્યાત્મિક ભાવ નાત જાતને આટલે સુધી જ મંજૂરી આપે છે. અધ્યાત્મના સંબંધમાં તેમણે કહ્યું કે નાત જાત, ઊંચની, ધન અને દરિદ્રતાનો વિચાર કરવામાં આવતો નથી, કારણ કે આજના યુગમાં ગુફામાં બેસી સાધના કરી શકાતી નથી. આવનાર દિવસોમાં જીવન હજી વધુ જટિલ બનશે, ત્યારે આનાથી પણ વધારે સમસ્યાઓનો સામનો કરવો પડશે. ચર્ચા કરતી વખતે તેમણે કુટુંબ પ્રત્યે થોડી ઉદાસીનતાનો પણ સાધના માટે જરૂરી બતાવી. ઉપેક્ષા પણ ન કરવી જોઈએ, પરંતુ મોહ અને આસક્તિમાં ડૂબેલા રહી કુટુંબ માટે મરી ફીટવું જોઈએ નહીં. મનુષ્ય જ્યારે આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે કૌટુંબિક સંબંધો ખરી પડવા લાગે છે. નવા સંબંધો વિકાસ પામવા લાગે છે. જૂના સંબંધો સાથે બંધાઈ રહેવાનો અર્થ થાય છે સામાન્ય સ્વભાવ સાથે બંધાઈ રહેવું. આ મુલાકાત લગભગ 40 મિનિટ સુધી ચાલી. શ્રી રામ અરવિંદના આશ્રમમાં 2 દિવસ સુધી રોકાયા. શ્રી માએ તેમની સાથે થયેલી ચર્ચા દરમિયાન આશ્રમના સંબંધમાં બીજા અનેક સત્યો ખુલ્લા કર્યા. આ સત્ય શ્રી અરવિંદના વિચારોની છબી હતી. તેમના કથન અનુસાર આશ્રમનો ઉદ્દેશ જ જીવનના યોગનો સમાવેશ કરવાનો છે. તેને માટે જીવનનો પણ સ્વીકાર કરવાનો છે. તેનો જો સ્વીકાર કરવામાં આવશે તો દ્વિધાઓનો પણ સ્વીકાર કરવો પડશે. યોગની જરૂરિયાત આ દ્વિધાઓને દૂર કરવાનો માટે જ છે. અર્થાત આશ્રમમાં એવું કોઈ કામ ન હોવું જોઈએ જે જીવનનો વિરોધ કરતું હોય. ઉમંગ આશ્રમનો પ્રેરક ભાવ હોવો જોઈએ. શ્રી માએ કહ્યું, એ જીવન પ્રત્યેના સમર્પણથી આવે છે. પ્રાચીન રીતના આશ્રમોમાં જીવનનો વિરોધ થવા લાગ્યો હતો. તેમણે આ સંસાર સાથેના સંબંધ તોડી નાખ્યા હતા. બૌદ્ધ ધર્મ જ્યારે સમગ્ર દેશમાં છવાઈ ગયો ત્યારે આ તિરસ્કાર વધુ વધ્યો. એથી પ્રતિક્રિયા શું થઈ? આશ્રમો, મઠો અને સંઘારમોમાં જીવનમાં અતિરેક થવા લાગ્યો. તે ભોગવિલાસના મથકો બની ગયા અને એના બીજા અતિવાદી છેડાઓ આ આશ્રમોમાં ઉદાસીનતા ભરી લીધી. પ્રાચીન સમયમાં આશ્રમો આ પ્રકારના ન હતા. ત્યાં રહેનારા સાધકો, શિક્ષણ પ્રાપ્ત કરનાર બાળક અને સાધક જીવન સંબંધી અનેક પ્રકારના વિષયોનું શિક્ષણ પ્રાપ્ત કરતા હતા. જ્યાં જીવન અને અધ્યાત્મને આશ્રમમાં એક સાથે લાવવામાં આવી રહ્યું હોય ત્યાં તમામ પ્રકારના જરૂરી તત્વોનો સમાવેશ થવો જ જોઈએ. બદલાઈ રહેલો ક્રમ. ધ્યાન, ઉપાસના યા પ્રાર્થના આશ્રમ જીવનનું અનિવાર્ય અંગ રહેવું જોઈએ. તેને માટે નિયમો નક્કી કરવા જોઈએ. યથાસંભવ એ નિયમોનું પાલન કરવામાં આવે. પ્રમાદવશ કોઈ નિયમનું ઉલ્લંઘન કરવું ન જોઈએ. 2 દિવસ સુધી ત્યાં રહી આશ્રમ જીવનનું અધ્યયન કર્યા પછી શ્રીરામે પોતાના અનુભવો અને અભિપ્રાય નોંધી એક લેખ લખ્યો હતો. આ લેખમાં તેમણે આ લીટીઓ મોટા મોટા અક્ષરોમાં લખી હતી. આ લેખ સૈનિકની સાપ્તાહિક આવૃત્તિમાં છપાયો પણ હતો. નવા યુગનું બંધારણ. આ શીર્ષક હેઠળ છપાયેલા આ લેખના કેટલાક ફકરાઓ અન્ય છાપાઓમાં પણ છપાયા હતા. અધ્યાત્મ અને જીવનના સમન્વયની જે તીવ્ર લગનથી શ્રી અરવિંદના આશ્રમમાં અનુભવી હતી તેને સાધકોમાં કેવી રીતે જગાડવામાં આવે. શ્રી રામનું મન આ તાણાવાળા વણવામાં લાગી ગયું. તેનો એક છેડો પોતાના પક્ષમાં રહ્યો, બીજો છેડો વિપક્ષમાં અને મનમાં વિભિન્ન પડળોમાં ચર્ચા વિચારણા ચાલવા લાગી. આ મનોમંથનમાં જ રસ્તો કપાઈ ગયો. શ્રીરામ આગ્રા પાછા આવ્યા બાદ પહેલાની જેમ જ કામમાં લાગી ગયા, પરંતુ મનમાં કંઈક નવું કરવાનો ઉમંગ જાગી રહ્યો હતો. રાજકીય વાતાવરણમાં છવાયેલા હતાશા તથા નિરાશાના વાદળો અને દક્ષિણના પ્રવાસ પરથી પાછા ફર્યા બાદ તેઓ વધુ તીવ્ર વેગે અનુભવવા લાગ્યા કે સમાચારોની દુનિયામાં સમેટાઈને રહેવું નથી. એનો અર્થ પણ કંઈ જ નથી. એ માત્ર લોકોને સમાચારો આપે છે. થોડા સમય માટે તે આવેશ પણ જગાડી શકે છે, પરંતુ તેનાથી કોઈ ઉદ્દેશ પૂરો થતો નથી. તમે કયા ઉદ્દેશને પૂરો કરવા ઈચ્છા ધરાવો છો શ્રીરામ? અંદર બેઠેલા એક બીજા શ્રીરામે પ્રશ્ન કર્યો, તો તેનો કોઈ જ જવાબ ન મળ્યો.
મોડે સુધી મૌન છવાયેલું રહ્યું. આ યુદ્ધ અનેક દિવસો સુધી ચાલતું રહ્યું. તો બીજી બાજુ રાજકીય પ્રવૃત્તિઓ ઠંડી પડેલી હતી. એક માયાવી ઉત્સાહે નજરે પડી રહ્યો હતો. તેમાં રિપોર્ટ કરવા જેવું કંઈ પણ ન હતું. પ્રાંતોમાં કોંગ્રેસે પોતાની સરકારો બનાવી રાખી હતી. આ સ્થિતિને કોઈ પણ પ્રકારની સફળતા માનવામાં આવે. સચ્ચાઈ તો એ હતી કે બ્રિટિશ સરકાર તથા કોંગ્રેસ બંને એકબીજાની મદદ વડે ચાલી રહ્યા હતા. એમ કહો કે તેઓ કિંગ કર્તવ્ય મૂડની સ્થિતિમાં હતા. એટલા માટે બંનેમાંથી કોઈએ પણ આ ભાગીદારીના પરિણામ અંગે કોઈ જાણ જ ન હતી. છાપાવાળાઓ લખવા લાગી ગયા હતા કે બંને પક્ષોએ પોતાનો જૂનો ઇતિહાસ ભૂલાવી દેવો જોઈએ. તેમાં ઉદ્ભવેલ પરસ્પર ઝઘડાઓ અને તેના દ્વારા ઉદ્ભવેલી કડવાશમાં કંઈ પણ નથી. બંને સાથે કામ કરવાથી દિવાલો ગબડવા લાગી હતી. મહાત્મા ગાંધીના અંગત મંત્રીએ ઘનશ્યામદાસ બિરલાએ એક પત્ર લખ્યો. તેમાં તેમણે લખ્યું કે વિચારો તો ખરા કે અમદાવાદનો કમિશનર ગેરેટ મોરારજીભાઈનું સ્વાગત કરવા રેલવે સ્ટેશન પર આવે છે. તેમની સાથે તે રેલવેના ત્રીજા વર્ગમાં થર્ડ ક્લાસમાં લાંબા સમય સુધી પ્રવાસ ખેડે છે. આ પત્ર છાપાઓમાં છપાયો. આ પ્રકારના વર્ણનથી કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાવ વિભોર હતા. શ્રીરામને આ બધું સારું ન લાગ્યું. તેમને આ પ્રકારની સફળતા માયાવી લાગી રહી હતી કે જેણે કોઈ પણ ક્ષણે રેતીના કિલ્લાની જેમ ગબડી પડવાનું હતું. તેઓ સપ્ટેમ્બર આવતા સુધીમાં તો ખૂબ જ આકુળ વ્યાકુળ બની ગયા. આસો માસની પ્રથમ નવરાત્રીનો આરંભ થયો. તેમાં પોતાના ઈશ્વરને કરેલી આ પ્રાર્થના પણ સંકળાયેલી હતી કે હવે આ દ્વંદ્વમાંથી ઉગરવું છે. સવારે ઉઠી સ્નાન વગેરે દૈનિક કર્મમાંથી નિવૃત્ત થઈ સાધના માટે બેઠા ત્યારે 12 વર્ષ પહેલા પ્રગટાવવામાં આવેલ દીપક પર દ્રષ્ટિ થંભી ગઈ. પોતાની જાતને તેના પ્રકાશમાં વિલીન કરી દીધી. ઉપાસના જ્યારે પૂરી થઈ ત્યારે દ્રષ્ટિ ફરી ત્યાં જઈ સ્થિર થઈ. દીપક, અખંડ દીપક, અને ત્યારબાદ મનમાં જે શબ્દો પ્રગટ્યા તેનો ક્રમ આ પ્રમાણે હતો: જ્યોત અખંડ દીપકની અખંડ જ્યોત. પછી એ ભાવ ગહન બન્યો. એ નિર્દેશ મળ્યો કે આ શીર્ષક હેઠળ પત્રિકા શરૂ કરવાની છે. પૂજાની ઓરડીમાં સ્થાપવામાં આવેલ દીપક ત્યાંના વાતાવરણનો પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે અલૌકિક કરી રહ્યો છે. તેની જ આ પ્રેરણાથી ઉદ્ભવેલ અખંડ જ્યોતિ જગતને આલોકિત કરશે.